નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડની કેવાયસી વિશે. તો મિત્રો રેશન કાર્ડની જે કેવાયસી છે હરેક જગ્યાએ ફરજિયાત થઈ ગઈ છે કે તમારે કેવાયસી રાશન કાર્ડની કરાવવી જ પડશે. તો મિત્રો રાશન કાર્ડ માટે કેમ બને કેવાયસી ફરજિયાત? તો મિત્રો આપણે ગેસની જે લાઈન વાપરીએ છીએ કે ગેસની બોટલ વાપરીએ છીએ તેના માટે આપણે ગેસ માટેની કેવાયસી કરાવવી જરૂરી છે રાશન કાર્ડમાં. તો મિત્રો નહીંતર આપકે તમારી લાઈન ગેસનું કનેક્શન બંધ થઈ જાય છે. મિત્રો હરેક આ તમે વાંચી શકો છો કે મિત્રો ગેસની લાઈન કે આપણું રાશન કાર્ડ કેવાયસી કેમ ફરજિયાત છે. મિત્રો આપ અહીંયા જોઈ શકો છો. તો મિત્રો હવે રાશન કાર્ડની કેવાયસી જાતે કેવી રીતે કરવી ને આપણે ગ્રામ પંચાયતમાં આપણે કરી શકીએ છીએ આપણે રાશન કાર્ડની કેવાયસી. તો મિત્રો જ્યારે આપણે ફિંગરપ્રિન્ટ ના આવતી હોય તો આપ તમારા મોબાઈલથી પણ તમે કરી શકો છો તમારું રાશન કાર્ડની કેવાયસી. તો મિત્રો કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપીશું. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેવાનું, જેથી કરીને કોઈ પણ વિડીયો નવો અપલોડ કરું તો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો રાશન કાર્ડની કેવાયસી કરવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી 2 એપ ઇન્સ્ટોલ કરવાના રહેશે. તો મિત્રો આપણે જણાવી દઉં કે કયા 2 એપ છે. તો મિત્રો આપણે ડાયરેક્ટ એક પ્લે સ્ટોર ખોલી તો પ્લે સ્ટોરને ઓપન કરીને પછી આપણે અહીંયા સર્ચ કરવાનું રહેશે માય રાશન. તે પહેલા નંબરમાં આપણે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી તમે અહીંયાથી તમારું પોતાના મોબાઈલમાં રાશન કાર્ડ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી એના પછી બીજું એપ્લિકેશન છે તેનું નામ છે આધાર ફેસ આરડી કરીને જે એપ્લિકેશન છે તે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. મિત્રો આ આપણા મોબાઈલ સ્ક્રીન ઉપર આપણને જોવા નહીં મળે. તો મિત્રો આ ડાયરેક્ટ જે આપણે કેવાયસીની શરૂઆત કરીશું ત્યારે જ આ એપ્લિકેશન ઓટોમેટિકલી ત્યાંથી કામ કરવાનું ચાલુ કરી દેશે. તો મિત્રો આપણે સૌપ્રથમ આપણી જે રાશન એપ્લિકેશન છે તેને ઓપન કરવાનું રહેશે. તો એપ્લિકેશનને ચાલુ કરશો એટલે તમારે અહીંયા ઓપ્શન જોવા મળશે લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો. તો મિત્રો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરશો. તો એના ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા પોતાનું નામ લખવાનું રહેશે અને મોબાઈલ નંબર એન્ટર કરી પછી આપણે મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પછી મિત્રો એક આવું પેજ જોવા મળશે. તો આપણે અહીંયા પોતાનું નામ લખી મોબાઈલ નંબર નાખીને જે વેરિફિકેશન કોડ પડ્યો તેને અહીંયા એન્ટર કરી મારી નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા તમારું સફળતાપૂર્વક રજિસ્ટર થઈ જશે ને ત્યાર પછી આપણને લોગિન ઉપર ક્લિક કરવાનું. પછી આપણને એક પેજ જોવા મળશે. મિત્રો અહીંયા આપણે પોતાનું લોગિન માટે જે નંબર દાખલ કર્યો હતો તે નંબરને આપણે અહીંયા એન્ટર કરીને ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરશો. મિત્રો ઓટીપી આવે એટલે અહીંયા આપણે ઓટીપી દાખલ કરો તેના ઉપર ક્લિક કરીને ઓટીપી ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું. મિત્રો તેના પર ક્લિક કર્યા પછી આપણને અહીંયા પોતાનું નામ જોવા મળશે ને નીચે આપણું જે લોગો બતાવે છે તેના નીચે આપણને પોતાનો મોબાઈલ નંબર જોવા મળશે. ત્યાર પછી આપણને અહીંયાથી એક પિન સેટ કરવાનું રહેશે. તો મિત્રો તમારે લોગિન કરતી વખતે આ પિનને ત્યાં એન્ટર કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા પિન સેટ કરીને મારો પિન સેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો આવું એક પેજ જોવા મળશે. તેના ઉપર નીચે આપણને જે જોવા મળે છે આધાર કેવાયસી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ક્લિક કર્યા પછી આપણને એક પેજ જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશું એટલે આપણને જે નીચે 2 માર્ક કરેલા નિશાન છે તેના ઉપર આપણે રાઈટ નિશાન કરીને કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા એક ઓપ્શન જોવા મળશે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કૃપા કરી તમારું રાશન કાર્ડ લિંક કરો. તો અહીંયા મિત્રો તે તમારું રાશન કાર્ડ લિંક કરો તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા તમારો રાશન કાર્ડ નંબર છે તેને એન્ટર કરવાનો અને જે વ્યક્તિ સાથે તમે લોગિન કરો છો તે વ્યક્તિનું આપણે
આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખી તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણને જે હું સંમતિ સ્વીકારું છું તેના ઉપર રાઈટ ટિક કરીને નીચે આધાર ઓટીપી જનરેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું. મિત્રો અહીંયા ક્લિક કરશો એટલે તમારું સક્સેસફુલી અહીંયા રાશન કાર્ડ તમારું એડ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક વખત એપને રિસ્ટાર્ટ કરવાનું રહેશે. રિસ્ટાર્ટ કરીને આપણને મિત્રો રિસ્ટાર્ટ કર્યા પછી આપણને અહીંયા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા આપણે જે પિન સેટ કર્યો તો તે એન્ટર કરીને લોગિન કરશો એટલે તમારું એકાઉન્ટ અહીંયાથી એક્ટિવેટ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા ફરી આપણે આધાર કેવાયસી ઉપર ક્લિક કરી આપણે આગળ વધવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે આપણને જે 2 ટીક માર્યા હતા પહેલી વખત એ જ રીતે આપણે અહીંયાથી 2 ટીક મારી આગળની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એક આવું પેજ જોવા મળશે. આપણને ઉપરના ભાગમાં આપણનો રેશન કાર્ડ નંબર જોવા મળશે. તો મિત્રો સાઈડમાં આપેલા કોડ 3949 સાઈડમાં એન્ટર કરશો. ત્યાર પછી નીચે આપણને ઓપ્શન જોવા મળશે કાર્ડના સભ્યની વિગતો મેળવો સ્ટેપ 1. ત્યાર પછી મિત્રો અહીંયા આપણા જે રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તેટલાના નામ જોવા મળશે. જે લોકોની કેવાયસી બાકી છે એના ઉપર નોનું નિશાન બતાવશે. ત્યાર પછી મિત્રો જે વ્યક્તિની આપ કેવાયસી કરવા માગો છો તો મિત્રો અહીંયા આપણે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો તેના ઉપર ક્લિક કરી જે વ્યક્તિનું આપ રાશન કાર્ડ કેવાયસી કરવા માગો છો તેને આપણે અહીંયાથી સિલેક્ટ કરી આધાર સભ્ય કેવાયસી સ્ટેપ કરો સ્ટેપ 2. તેના પછી મિત્રો અહીંયા ઉપર આપણે જે મેં હાઈડ કરેલું છે ત્યાં તમારે જે વ્યક્તિનું તમે કેવાયસી કરો છો તેનું અહીંયા નામ જોવા મળશે. ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું તેના ઉપર ક્લિક કરી ઓટીપી જનરેટ કરો. તો મિત્રો અહીંયા જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી આવે એટલે મિત્રો આપણને પેજ જોવા મળે જે તમારું આધાર ઓટીપી દાખલ કરો ત્યાં આપણનો આધાર કાર્ડનો જે ઓટીપી મળે તેને તમારે અહીંયા એન્ટર કરી ઓટીપી ચકાસો સ્ટેપ નંબર 4 ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે કેવાયસી કરીએ છીએ આપણે અહીંયા સેલ્ફમાં ઓકે રાખવાનું રહેશે. ત્યાર પછી આપણનો મોબાઈલ નંબર નાખી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો એના ઉપર આપણને એક ઓટીપી જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી અહીંયા વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આધાર ફેસ આઈડીનું જે એપ્લિકેશન છે ત્યાં અહીંયા આપણને જોવા મળશે. તો જે વ્યક્તિનું આપ કેવાયસી રાશન કાર્ડમાં કરવા માગો છો તે વ્યક્તિ આપણને ફેસ રાખીને આંખને 2-3 વખત બ્લેન્ક કરશો એટલે અહીંયાથી તમારું ફોટો કેપ્ચર એટલે ફોટો લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે વ્યક્તિનું આપણે કેવાયસી કરવા માગો છો આધાર કાર્ડ મુજબ આપણને અહીંયા એની ડિટેલ જોવા મળશે, ફોટો જોવા મળશે. ત્યાર પછી નીચે જે આપેલા બોક્સ છે તેના ઉપર રાઈટ ક્લિક કરી મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા રિક્વેસ્ટ સેન્ડ કરીને ઓપ્શન જોવા મળશે એટલે અહીંયા તમારું સક્સેસફુલી કેવાયસી આપણું પૂર્ણ થયું. જે લોકોને ફિંગરપ્રિન્ટથી જે ફિંગરપ્રિન્ટ ના આવતા હોય તે મિત્રો આ એપ્લિકેશન દ્વારા કરી શકે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે.